નમસ્કાર સાથી મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। દોસ્તો, વાત કરીશું ખાસ કરીને અત્યારે તાલુકા અને જિલ્લા પંચાયતના રિઝલ્ટ આવ્યા એમાં ખાસ કરીને ખૂબ ચર્ચાની પંચાયત હતી જિલ્લા પંચાયત, એ માણકા જિલ્લા પંચાયત। કારણ કે ઘણા વર્ષોથી એ ભારતીય જનતા પાર્ટીના હાથમાં હતી, પરંતુ અત્યારે આપ પાર્ટી મેદાને ઉતરી અને ક્યાંક ને ક્યાંક આ માણકા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ કબજે કરી। જી હા મિત્રો, ઘણા વિસ્તારોમાં આ વખતે આમ આદમી પાર્ટીએ જે સત્તા બેસાડવાની કોશિશ કરી છે અને ક્યાંક ને ક્યાંક આવનારા ઇલેક્શનમાં હજુ વધુ મજબૂતાઈથી લડશે એવા સંકેતો પણ આપણને મળી રહ્યા છે। કારણ કે આ તાલુકા અને જિલ્લા પંચાયત જે રીતના આમ આદમી પાર્ટીએ પૂરી તાકાત લગાવીને લડવાની કોશિશ કરી અને ક્યાંક ને ક્યાંક એનું રિઝલ્ટ પણ આપણને જોવા મળ્યું છે। આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી હજુ વધુ મજબૂતાઈથી લડશે એવા લોકોના નિવેદન આવી રહ્યા છે। કારણ કે આમ આદમી પાર્ટી ખાસ કરીને આદિવાસી ટ્રાઇબલ એરિયામાં વધારે ચાલી છે। કારણ કે લોકો ખાસ કરીને ચેતર વસાવાના દીવાના થયા હતા અને કારણ કે ચેતર વસાવા છે એ આદિવાસીઓના પડતર પ્રશ્નોને લઈને માંગ ઉઠાવતા અને ક્યાંક ક્યાંક સરકાર સામેનો વાંધો અવાજ ઉઠાવતા આમ આદમી પાર્ટીમાં ચેતર વસાવાનો ચહેરો એ મુખ્ય રહ્યો છે। અને ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ખાસ કરીને વાત કરીએ તો ટ્રાઇબલ એરિયામાં ચેતર વસાવાના લીધે આમ આદમી પાર્ટી વધુ મજબૂતાઈથી લડી રહી છે। જ્યાં મિત્રો આપણે ચર્ચા કરતા હતા માણકા જિલ્લા પંચાયત આ વખતે આમ આદમી પાર્ટીએ કબજે કરી છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એનો જવાબ આપવાની કોશિશ કરી છે। જ્યાં મિત્રો આપણે વાત કરીશું ખાસ કરીને ટ્રાઇબલ એરિયામાં આમ આદમી પાર્ટી વધુ કેમ ચાલી એની વાત કરીએ, ચર્ચા કરીએ તો જે રીતના આદિવાસી એરિયામાં એટલે છોટાઉદેપુર જિલ્લા હોય કે કવાંટ તાલુકામાં જે જીએમડીસી જેવા પ્રોજેક્ટને લઈને વાત ચાલી હતી, 28 જેટલા ગામડાઓ વિસ્થાપિત થશે, ત્યારે લોકોને ચોક્કસ પ્રકારમાં એનું ન્યાય આપવા માટે આમ આદમી પાર્ટીએ એક લક્ષ્ય લઈને ચાલી હતી। આ વખતે ઇલેક્શનમાં જે રીતના નસવાડી તાલુકાની વાત કરીએ તો એમાં જે ડુંગર વિસ્તારની અંદર હાઇડ્રો પ્રોજેક્ટ જેવા નવા પ્રોજેક્ટો જે આદિવાસી વિસ્તારની અંદર આવતા લોકોએ ખૂબ બહિષ્કાર કર્યો। કારણ કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ધારાસભ્ય દ્વારા જ્યારે આદિવાસી વિસ્તારના લોકો અવાજ ઉઠાવ્યો, એનો વિરોધ કર્યો, ત્યારે સાંસદો અને ધારાસભ્ય દ્વારા કોઈ પ્રકારની સાથ નહોતો મળ્યો અને એમની સાથે ઊભી રહી આમ આદમી પાર્ટી। એના કારણે ચોક્કસ પ્રકારમાં કહી શકાય કે આ વખતે જે તાલુકા અને જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની બેઠકો વધુ જોવા મળી અને આવનારા સમયમાં પણ ખાસ કરીને જો આમ આદમી પાર્ટી લોકો અને જનતા સાથે ઊભી રહેશે અને લોકોનો અવાજ બનીને કામ કરશે તો આવનારા સમયની અંદર પણ જે 2027ની વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી લડી શકે છે। કારણ કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા જે આવા આદિવાસીની અંદર પ્રોજેક્ટ આવતા એનો ખૂબ વિરોધ કરવા માટે મેદાને ઉતરી જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક લોકોને એનો નિરાકરણ લાવીને ચોક્કસ પ્રકારમાં એનું ન્યાય પણ અપાવતા હોય છે। જી હા મિત્રો, ફરી મળીએ આવા નેક્સ્ટ વિડીયોમાં। કારણ કે આપણે ખાસ કરીને આદિવાસી ટ્રાઇબલ એરિયાની ચર્ચા કરતા હોઈએ છીએ। આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ।